તો હવે મિત્રો તમે જોઈ શકો છો એવા આપણા ઉર્દુ ભાષામાં લખેલું છે અને ઉપર ગાય માતા છે આ પથ્થર ઉપર અને નીચે આ પણ તમે જોઈ શકો છો અને ઉર્દુ ભાષામાં છે. હવે આ ઇતિહાસની પહેલાના જમાનાની વાત લખેલી છે પણ અત્યારના જમાનામાં લોકોને ખબર નથી પડતી. નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ. આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે. તમે જોઈ શકો છો આપણે એવા પવિત્ર જગ્યા પહોંચ્યા છીએ. 500 થી વધારે પણ વર્ષો થઈ ગયા છે એવું કહેવામાં આવે છે. અહીં એક આપણા ઘીના કુવા તરીકે જાણીતો એક અહીં વાવ હતી. તો અહીંથી આપણે એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જતું ત્યાંથી અહીંથી આપણા 1.5 કિલોમીટરના અંતરમાં એક મહાદેવનું એવું મંદિર આવેલું છે. તે જગ્યા છે તમને ત્યાંનું લોકેશન બતાવશું. તો અહીંનો નજારો તમે જોઈ શકો છો. હાલની અંદર જે આ ઘીનો કૂવો છે એ દંટાઈ ગયેલો છે પણ આજથી 500 વર્ષ પહેલા અહીં ઘીનો એક કૂવો તરીકે જાણીતી આ પવિત્ર જગ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો હવે અહીંથી અમે એવા હનુમાન દાદાના જે દર્શન કરીને તમને અહીંથી 1.5 કિલોમીટરના અંતરમાં એક મહાદેવનું મંદિર આવેલું છે તો એ પણ બતાવશું. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ઘીના કુવાની વાત કરી ત્યાંથી આપણે એવા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો એવું કહેવામાં આવે છે કે 500 થી વધુ પણ વર્ષો થઈ ગયા છે અને અહીં એક પહેલાના જમાનાની અંદર એક સુંદરતા નજારો અને એવા હનુમાન દાદાની જોરદારની કહાની હતી અને પહેલા લોકોની ગળાઈ પણ એવી જોરદાર છે. અને જો મિત્રો એવી પુરાણી જૂની ગણપતિ દાદાની પણ મૂર્તિ છે. અહીંથી સાથે સાથે એ પણ તમે મિત્રો જોઈ શકો છો કે પહેલાના જમાનામાં મોટું એક મંદિર તરીકે જાણીતું હતું. ભગવાનની આ પણ મૂર્તિ છે. જે આ મંદિર છે એ મિત્રો હાલની તારીખમાં પડી ગયેલું છે. 500 વર્ષ પુરાણી જૂનું તો છે જ પણ આ પડી ગયેલું છે. ત્યાંની પહેલા લોકોની ગઢાઈ અને મહેનત નિષ્ફળ ગઈ છે એવું કહેવામાં આવે છે પણ હજી એનો જે ઇતિહાસ છે એ હજી અહીં છે. મિત્રો એક એવું આપણા જોતા રહે જે એવો નજારો છે. નાના લોકેશન પ્રમાણે ધીરે ધીરે તમે આ બાજુ પણ જોઈ શકો છો. એવું કહેવામાં આવતું કે અહીં એક જૂનું મંદિર તરીકે જાણીતું છે. ધીરે ધીરે હવે મિત્રો તમને આગળ બતાવશું. જો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર આખું 500 થી વધારે વર્ષો થઈ ગયા છે. નીચે પડી ગયું છે પણ હજી આને એક ઇતિહાસ જોતા રહે જે એવો છે. અહીં એક એવી ચારી મૂર્તો હતી ભગવાન દાદાની, હરેક દેવી દેવતાની હતી એ પણ આપણે જોઈ શકશું. મિત્રો જો તમે અહીંથી આ બધા જે આપણા બાવળિયા પડી ગયેલા છે એના નીચે છે પણ સાથે સાથે હજી થોડી અહીં એવી દેખાશે તો તમને મેં બતાવશું. મિત્રો તમે જોઈ શકો છો હરેક દેવી દેવતાની એવી અહીં આપણા એક રથ તરીકે જાણીતા એવા દેવી દેવતાના અહીં મૂર્તો આવેલી છે. કોઈ એવા દેવી દેવતા નહીં, હરેક દેવી દેવતા અહીં આવી ગયેલા છે મિત્રો. તો હવે અહીંથી એક આપણા બીજા પ્લાન્ટમાં જશું એ પણ બતાવશું. મિત્રો આ તમે જોઈ શકો છો અને આપણા એવું કહેવામાં આવે છે કે અહીંથી આ ઘી આવતું હતું. જે ઘીની કુવાની તમને વાત કરી અહીંથી ઘી આવતું હતું ત્યાંથી અહીં આવતું. અહીંથી એક બીજું મંદિર છે એ પણ બતાવશું. ધીરે ધીરે શાંતિપૂર્વક તમે અમારા બ્લોકમાં જોતા રહેજો. આ જગ્યાએ એવું એક બીજું મંદિર હતું. ત્યાંના બીમ પણ તમે જોઈ શકો સ્ટેપ વાઇઝ બીમ પણ અહીં છે. પહેલું એક અહીંયા મંદિર હતું મિત્રો. હવે હાલની તારીખની અંદર અહીંથી આજુબાજુ પડી ગયું છે અને જંગલ વિસ્તારમાં છે. અહીં ભક્તો તમે જોઈ શકો છો અહીંથી આ ઘીની નદીઓ પહેલાના જમાનામાં જતી હતી એવું લોકોને કહેવું થાય છે. હજી પણ એવી કહાની આપણે દેખાય છે. અહીંથી એક આપણે બીજું મહાદેવનું મંદિર છે તેનો ઇતિહાસ અમે બીજા 10 મિનિટમાં તમને બતાવશું. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણા એક અહીં મંદિરની શરણોની અંદર એક એવા પથ્થર પડેલા છે. ત્યાં એક એવી ભાષામાં લખેલું છે તો આપણે જોતા રહી જશું. તો હવે મિત્રો તમે જોઈ શકો છો એવા આપણા ઉર્દુ ભાષામાં લખેલું છે અને ઉપર ગાય માતા છે આ પથ્થર ઉપર
અને નીચે આ પણ તમે જોઈ શકો છો, અને ઉર્દુ ભાષામાં છે. હવે આ ઇતિહાસની પહેલાના જમાનાની વાત લખેલી છે, પણ અત્યારના જમાનામાં લોકોને ખબર નથી પડતી. પણ મને આ બ્લોગમાં એવું જાણવા મળ્યું, એટલે અહીં તમને એવા સારા દર્શન કરાવવા અને અહીંનું સારું એક લોકેશન પણ બતાવ્યું. ને અહીંથી હવે ધીરે ધીરે મિત્રો તમે એ જોઈ શકશો, આ એરિયાની અંદર મંદિરના 3 ભાગ હતા એવું કેવું થાય છે અહીંથી અમે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો, આપણા અહીંથી 1.5 કિલોમીટરના અંતરમાં એક મહાદેવ અને પાર્વતી દેવીનું ત્યાં મંદિર આવેલું છે. તો ત્યાંના તમને દર્શન કરાવશું, ત્યાંનું લોકેશન પણ બતાવશું. એ પણ એવું કહેવામાં આવે છે કે અહીંથી જે ઘીની નદી જતી એ ત્યાં જતી હતી, અને 500 થી વધુ પણ વર્ષો એના થઈ ગયા છે. અને સાથે સાથે આ ત્યાંની યાત્રાનો એક રથ અહીં રહી ગયેલો છે એવું કહેવામાં આવે છે. તો માય ભક્તો તમે જોઈ શકો છો, 5 જ 1 મિનિટમાં ત્યાંના દર્શન તમને કરાવશું. હવે માય ભક્તો તમે જોઈ શકો છો, આપણે એવા હનુમાન દાદાના દર્શન કરીને હવે આપણે એવા મંદિરે પહોંચ્યા છીએ, અને શિવલિંગ તરીકે જાણીતું મહાદેવના મંદિરે આવ્યા છીએ. તો હવે તમે અહીંનો એક ઇતિહાસ બતાવશું. 500 થી પણ વધારે વર્ષો થઈ ગયા છે એવું લોકોને કહેવું થાય છે અત્યારના જમાનાની અંદર. અને આ મંદિરની જે ઇતિહાસ છે આપણે જોતા રહી જઈએ એવું છે. તો હવે માય ભક્તો તમે જોઈ શકો છો, આપણા એક એવા નજીકના શરણોમાં પહોંચી ગયા છીએ, અને આપણા એવા શંકર ભગવાનના સાથે નંદી મહારાજ તરીકે જાણીતા એની મૂર્તિ તમે જોઈ શકો છો. તમે સમજદાર છો મિત્રો, તો આનો ઇતિહાસ તમને સમજણમાં આવી જશે. તો ધીરે ધીરે હવે આપણા અંદર જશું. તો હવે માય ભક્તો એવા આપણા નજીકના શરણોમાં પહોંચી ગયા છે, અને તમને ટૂંક જ સમયમાં એવા દર્શન કરાવી દેશું. અહીં એવું કહેવામાં આવે છે કે 500 થી વધુ પણ વર્ષો થઈ ગયા છે મહાદેવનું મંદિર તરીકે જાણીતું આ મંદિર છે. અને અહીં એવા આપણા શંકર ભગવાન અને પાર્વતીની મૂર્તિ હતી, અત્યારના જમાનામાં નથી. ને જે તમને ઘીની નદીઓની વાત કરી એ અહીંથી તમે જોઈ શકો છો, જે આ છે ત્યાં એક આપણા ઘીના નદી તરીકે મૂકેલી બારી છે. અહીંથી ઘી અહીં આવતું હતું, અહીં પૂજન થતી હતી. એવા 500 વર્ષ પહેલાનું લોકોને કેવું થાય છે હાલની તારીખમાં. અને આનો ઇતિહાસ તમને પહેલા મેં બતાવ્યો છે હનુમાન દાદાનો, ત્યાંથી અહીં આવતું હતું. તો હવે મિત્રો અને માય ભક્તો તમે જોઈ શકો છો, બહારના શરણોમાં નીકળીને અને જોનો ઇતિહાસ છે એ તમને બતાવશું. તો એક આપણા આના એક આપણે બારી બારણા જેવું ઘંટીના પૂર જેવું છે એ પણ તમે જોઈ શકો છો. સાથે સાથે આની ઘડાઈ પણ જોઈ શકો છો. આપણા એક સુંદર નજારામાં આવેલું છે. આની ઘડાઈ માય ભક્તો આપણે જોતા રહી જશું. એનો ઇતિહાસ એક જબરજસ્ત છે. મંદિરના કોરે મોરે તમને એવા અમે શરણોમાં ફરીને આમના ઇતિહાસ વિશે બતાવશું. એમની ઘડાઈ પણ તમે જોઈ શકો છો, ને જે આ બીમ પ્રમાણે એની નિશાની કરેલી છે એ પણ તમને બતાવશું. એવા અહીં ભગવાનના આપણા દેવી દેવતાઓના છે એ પણ જોઈ શકો છો. સાથે સાથે આ આજુબાજુના વિસ્તારમાં પડી ગયેલું છે. અને માય ભક્તો તમે એ પણ જોઈ શકો છો, અહીં આપણા એક એવા સુંદરતા નજારામાં આવેલી છે મૂર્તિ. અને ધીરે ધીરે આપણા પાછળના પ્રમાણે એનો નજારો તમે જોઈ શકો છો. માય ભક્તો તમે જોઈ શકો છો, આના એક એવા નજારો અહીંથી જોરદાર છે. આજુબાજુના પર્વતોના વચ્ચે આવેલું છે. અને માય ભક્તો અમને એક એવું જાણવા મળ્યું છે કે આ મંદિરને એવી પથ્થરની છાવી તરીકે જાણીતું લોક બનાવેલું છે પૂર્વજોએ. તો એ તમને અમે બતાવશું. તો હવે માય ભક્તો અમે પહોંચી ગયા છીએ આપણા છાવી જોડે. આ પથ્થરની એક છાવી બનાવેલી છે. તો ખરેખર 500 વર્ષ પહેલા લોકોને એક ઇતિહાસની અલગ જ વાત છે. પથ્થરના પહેલાના જમાનામાં લોકો સતયુગ વખત લોકો છાવી રાખતા હતા. તમે એકદમ નજીકથી પણ જોઈ શકો છો માય ભક્તો. માય ભક્તો તમે જોઈ શકો છો, આપણા બનાસકાંઠામાં એવા દાંતા તાલુકાના વિસ્તારમાં એવા ટુંડિયા ગામ, એટલે કે આપણા આજુબાજુ એવા પહાડી વિસ્તારમાં આપણા ટુંડિયા ગામ આવેલું છે. અને એવું કહેવાય છે કે અહીંથી 500 વર્ષથી
થી પણ વધુ થઈ ગયેલા છે એવા તમને અમે એક ઘીના કુવાના એવા પવિત્ર તરીકે જાણીતું એ તમને ધાર્મિક સ્થળ બતાવ્યું. ત્યાંથી એક 500 મીટરના અંતરમાં એક તમને હનુમાન દાદાનું જે મંદિર અને ગણપતિ દાદાની એવી મૂર્તિઓ છે એ પણ બતાવી અને ત્યાંનું એક મંદિરનો ઇતિહાસ પડી ગયેલો છે એ બતાવ્યો. ત્યાંથી ટુંડિયા ચોકડીથી 1 કિલોમીટરના અંતરમાં આવેલું આપણા એવા શંકર ભગવાન એવા પાર્વતી દેવીના મંદિર મહાદેવ તરીકે જાણીતું ટુંડિયા ગામ અને કાંઠીવાસ વચ્ચે આવેલું છે. તો એ તમે મિત્રો જોઈ રહ્યા છો. અને સાથે સાથે એ પણ કહેવામાં આવે કે અહીંથી સટલાસણા 12 કિલોમીટરના અંતરમાં આવેલું છે. દાતા અહીંથી 13 કિલોમીટરના અંતરમાં આવે છે. નવો મારા બ્લોગમાં તમને આવા વિડીયો જોવા મળશે ને ટૂંક જ સમયમાં એવા 12 ડુંગરોની પવિત્ર યાત્રાના ધામ કરી રહ્યો છું. તો મારા એવા સારા લોકેશન પ્રમાણે પર્વતો પણ આવશે. ને માય ભક્તો, જય શ્રી રામ.